વિકાસના દાવાઓ વચ્ચે એક ગામ એવું પણ છે કે જ્યાં લોકો પોતાના જ ઘરમાં નહીં પરંતુ શાળામાં રાત પસાર કરવા મજબૂર બન્યા છે। ધોળકા તાલુકાના બદરખા ગામમાં છેલ્લા 15 દિવસથી વરસાદી પાણીનો ભરાવો યથાવત છે। 17 પરિવારો પોતાના ઘર છોડીને શાળામાં આશરો લઈ રહ્યા છે। ઘરવખરી પાણીમાં બરબાદ થઈ ગઈ છે અને બાળકો અને વૃદ્ધો મુશ્કેલીમાં છે, તો બીજી તરફ ગ્રામજનોનો આક્ષેપ છે કે જવાબદાર તંત્ર હજુ સુધી તેમની વચ્ચે પહોંચ્યું જ નથી। આખરે બરખાના લોકોની આ વ્યથા ક્યારે સાંભળવામાં આવશે, જોઈએ આ અમારો વિશેષ અહેવાલ। ધોળકા તાલુકાના બદરખા ગામમાં વરસાદી પાણીનો ભરાવો સ્થાનિક લોકો માટે મોટી મુશ્કેલીનું કારણ બન્યો છે। છેલ્લા 15 દિવસથી ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલું રહેતા જનજીવન ખોરવાઈ ગયું છે। પાણી ઓસરવાનું નામ ન લેતા ગામ લોકોની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે। ગામની ગ્રામ પંચાયત, શાળા વિસ્તાર, સરકારી ડેરી અને સરકારી હોસ્પિટલ નજીક પણ પાણી ભરાઈ ગયું છે। કેટલાક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાતા લોકો માટે અવરજવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે। સતત પાણી ભરાવાને કારણે ઘરોમાં રહેવું મુશ્કેલ બનતા 17 પરિવારોને પોતાના ઘર છોડીને ગામની શાળામાં આશરો લેવો પડ્યો છે। આ વરસાદી માહોલની અંદર અમારા ગામની અંદર પુષ્કળ પાણી ભરાયેલું છે અને અત્યાર સુધીમાં કોઈ તંત્ર ધારાસભ્યથી માંડીને કોઈ તંત્રવાળા કોઈ અમારી ખબર લીધી નથી। છેલ્લા 10 દિવસથી પાણીની ખૂબ જ સમસ્યા છે, તો હમણાં 3-4 દિવસથી ટેન્કરો ચાલુ કર્યા છે। ટેન્કરથી લોકોને પાણી આપે છે। પાણી ભરાવાના કારણે શું થાય છે? જે વરસાદી પાણી ભરાયા છે, વરસાદી પાણી ભરાવાથી તો આ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવવી, ધોળકા જવું નજીકના શહેરમાં। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાણીને કારણે ઘર વખરીનો સામાન પલળી ગયો છે અને મોટું નુકસાન થયું છે। રોજિંદા જીવનની તમામ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એ સદ અમે 10-15 દિવસથી અમે નિસારમાં રહીએ છીએ। અમારા માટીખાણ અંબાપુરામાં અમારે પાણી બહુ ભરાઈ ગયેલું છે। અમારા પહેરવાના લુગડા નથી, કશું નથી, નહીં અનાજ બનાજ બધું અમારું બધું જતું રહેલું છે। અમારા ઘર પડી ગયેલા છે, બધું પડી ગયેલું છે। કોઈ અમારે કોઈ સહાયતા કોઈ કશું કરતું નથી। અમને આ નિસારમાં અમને રવા દેશે તો એમને એમ કીધું છે કે સોમવારે આ મંગળવારે લગીને તમે નિસારમાં રહો અને કે પછી તમને અહીં ખાલી કરાવી નાખજો કે છે। તો અમને કઈ આશરો કશું ના હાલો તો અમે અહીં નિસારમાં રહીને અમે કરીએ શું? અમને કશું મળતું નહીં, કશું અમને કઈ આલતા નહીં સરકાર, તો ભાઈ અમારા કને રહીને શું કામનું? અમને અહીં કાઢી નાખે તો ભાઈ અમારે રવાનું ને અમારે જવાનું ચા કને? હા, તો અમારે કક તો સહાયતા કરે કે ના કરે સરકારી? હા, તો અમારું કક થોડુંક તો જોયું હોય તો અમને અડધું પાછું હાલે કે ના હાલે? મને બધું તો અમારે તો નહીં જોઈતું, પણ અમને અડધું તો પાછું હાલે કે ના હાલે? હા, તમને એટલું તો સહાયતા કરે કે ના કરે? હા, અમે મજૂરિયા માણે છીએ। અમે હાથથી મજૂરી કરીને પછી અમે આ બધું બનાવેલું છે ને કરેલું છે। અમારા ઘર બહાર બધું પડી ગયું। એક વર્ષે ને વર્ષે અમને આવું થાય, કશું કોઈ સહાયતા જ નહીં કરતું। અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી તેઓ શાળામાં રહેવા માટે મજબૂર બન્યા છે, પરંતુ તેમની સંપૂર્ણ વ્યવસ્થા હજુ સુધી થઈ નથી। તંત્ર દ્વારા માત્ર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેઓ કહી રહ્યા છે, જ્યારે જમવાની વ્યવસ્થા માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા। 15 દિવસથી પાણી ભરાયું છે। અમારે 2 વાસડા મરી ગયા, ગાયો રોડે ભટકાય છે, કંઈ ખાવાનું નહીં, ધોરણ। અમારે સંડાસ બાથરૂમ જવાની તકલીફ છે, બરોબર? તો ગામના સરપંચને, મુખાઈ નહીં, તલાટી નહીં, ધારાસભ્યને કોઈ એમને પૂછવા નથી આવતું કે કેટલું તમારે ગરમ પાણી છે, તમે શું કરીએ બોલો? કેટલા દિવસથી પાણી છે? 15 દિવસથી અને હજુ કેટલા દિવસ રહેશે કોને ખબર છે? અને આપણે પાણી ભરાવાથી કેવી સમસ્યાઓ થઈ છે ગામમાં? બહુ અમારા રબારીઓનો વધારે જ થઈ। આપની માંગણી શું છે? રબારી છે મેં સાહેબ। આપની માંગણી શું છે કે તમે શું કહેવા માંગો? માંગણી છે કે અમને ઊંચી પૂરણ કરી આલો, હમણાં પાણી ના પે બારે ચાલે પોરે પાણી આવ્યું, તને ખબર છે ને? પોરે અમે ઘરમાં હતા, પોરે પાણી આવ્યું। સ્થાનિક શિવલહેરી ગ્રુપ દ્વારા માનવતાના ધોરણે અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી ગ્રુપ દ્વારા 2 સમયનું ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે। અસરગ્રસ્ત પરિવારોને દાળ ભાત, કઢી ખીચડી જેવી સેવાઓ આપવામાં આવી રહી છે। ગામ લોકોના જણાવ્યા પ્રમાણે કેટલાક પરિવારોને 10 દિવસથી રોટલી પણ મળી નથી। અમારા ગામની હાલ પરિસ્થિતિ એવી છે કે 15 દિવસથી વરસાદનું પાણીનો નિકાલ થયો નથી। બીજું કે તંત્રમાંથી કોઈ પણ માણસ આવ્યું નથી। બધા પાણી રોડ ઉપરથી જોઈને જતા રહે છે। હવે તમારી પાછળ જોઈ રહ્યા છો પ્રાથમિક શાળા છે। આમાં જે પણ રહીશો છે તે માટીખાણ જ્યાં પાણી ભરાયું છે એ વિસ્તારના રહીશો રહે છે।
એમની પાસેથી દર વખતે કાગળિયા ઉઘરાઈ જાય છે પણ કોઈ જાતની સહાયતા મળતી નથી. આ છેલ્લા 5 વર્ષથી આનો આ જ ક્રમ ચાલ્યા કરે છે. અમે વારંવાર રજૂઆતો કરી છે તંત્રને કે ભાઈ આ પાણીની સમસ્યાનો કાયમી નિકાલ થાય એવું કંઈ નિરાકરણ લાવો, પણ કોઈ સાંભળતું નથી. અને હાલ પરિસ્થિતિ એવી છે કે શાળામાં 15 દિવસથી જે રહીશો રહે છે આના કારણે શિક્ષણ પણ બંધ છે, એટલે વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડે છે. હવે તંત્ર કે સ્થાનિક કોઈ MLA અમારા કે કોઈ આવતું નથી. કોઈ આજ દિન સુધી બદરખામાં પગ મૂક્યો નથી. આવે તો બહારથી રોડ ઉપરથી પાણી જોઈને જતા રહે છે. આમને જમવાનું પણ અમારા ગામના સિવિલારી ગ્રુપ તરફથી મળે છે, એ પણ બંને ટાઈમ ખાલી ચોખા કહેવાય, એમને બીજું કંઈ પાકું ભોજન એવું કંઈ મળતું નથી. ખાલી દાળ ભાત ને ખીચડી એવું મળે છે, એટલે એમને પણ ખૂબ તકલીફ છે. હવે જો આ સમસ્યાનો કાયમી નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી આવનારી કોઈ પણ ચૂંટણી હશે એનો ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં ગંભીર સ્થિતિ હોવા છતાં હજુ સુધી ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર કે અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં નથી આવી. સરપંચ દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીંયા પાણીનો કોઈ નિકાલ નથી. રામદેવપીર મંદિર આગળ માથોડું પાણી છે. અમારા જવાનો રસ્તો એક જ છે, બીજો કોઈ રસ્તો છે જ નહીં. આપણા જોડેમાં ખેતરો છે, ખેતરોમાં થઈને સુસરા જવાનું, છોકરાઓને ભણતરને બધું બગડે છે. અત્યારે હાલ કોઈ વ્યવસ્થા નથી, કોઈ ગામમાંથી આવતું નથી. પાણી અમે ટાંકા મંગાવીને લઈએ છીએ અને કોઈ જગ્યાએ કોઈ વ્યવસ્થા થવા દેતા નથી. અન્ન બધું પતી ગયું, કોઈ જગ્યાએ કોઈ વ્યવસ્થા છે નહીં, કોઈ આવતા નથી, કોઈ ખબરે પૂછતા નથી. હવે અમારે શું કરવું એ મને સમજાવો. કેટલા દિવસથી કાકા પાણી ભરાયું છે આપણા ગામમાં? પાણી આજે તો 12 દિવસ થઈ ગયા. કોઈ તંત્ર, ધારાસભ્ય કોઈ આવ્યું છે જોવા? કોઈ જોવા આવતું નથી. આપની માંગણીઓ શું છે? માગણીમાં કઈ નહીં, આ રસ્તો અમને કોરો કરી આપો, ત્યાંથી પાણીનો નિકાલ તમે કરાવો. આગળ જેણે બાંધ્યું છે એનું તોડી નાખો તો પાણીનો નિકાલ થાય, પણ એ માટે તંત્ર કોઈ જવાબદારી. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવે અને પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવામાં આવે. સાથે જ સ્થળાંતર કરાયેલા પરિવારોને જરૂરી રાહત, ભોજન, આરોગ્ય સુવિધા અને અન્ય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ લોકોની માંગ છે. બદરખા ગામમાં આટલું બધું પાણી ભરાયું છે, બરોબર. 15 દિવસથી લગભગ 23 તારીખનો વરસાદ ચાલુ થયો છે, ત્યારનું પાણી આ બધું ભરાયું છે. એનો કોઈ જવાનો નિકાલ છે નહીં. પૂરા ગામમાં પાણી ભરાયું છે અને પીવાના પાણીનો બહુ તકલીફ પડે છે. કોઈ પીવાના પાણીની કે વાપરવાના પાણીની સગવડ છે નહીં. જ્યાં ત્યાં ટાંકા આવે છે પણ પબ્લિક ગામ એટલું બધું મોટું છે કે જ્યાં પાણી લે બીજા બધા એમને એમ રહે. આ બધી તકલીફોનો કોઈ સમસ્યાનો નિવારણ આવે એવું કંઈક કરવું જોઈએ, બરોબર. તંત્ર કોઈ જોવા આવ્યું? સરકારી અધિકારી, ધારાસભ્ય આનું કોઈ નિરાકરણ કોઈ જોવા આવ્યું નહીં અત્યાર સુધી. બદરખા ગામમાં કેટલી સમસ્યાઓ હોય એનું કોઈ હજુ નિરાકરણ થયું નહીં, કોઈ જોવા આવ્યું નહીં અત્યાર સુધી. બધા કે આ આંગણવાડીઓ, નિસારો, આ બધાના પ્રોબ્લેમો એટલા બધા એવું કહે છે કે આંગણવાડીઓ તે ચાલુ રાખો પણ અવર જવરનો તેટલો. બદરખા ગામની સ્થિતિ હાલ પણ ચિંતાજનક છે. વરસાદી પાણી ભરાવાથી સામાન્ય જીવન અટકી ગયું છે અને લોકો હવે રાહ જોઈ રહ્યા છે કે તંત્ર ક્યારે જાગશે અને તેમની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે. જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યમાં સતત વરસાદ વરસવાના કારણે જે ધોળકા તાલુકાના બદરખા ગામે છેલ્લા 15 દિવસથી પાણી ભરાયેલા છે, ઓસરા નથી. હાલ આપણે દ્રશ્યોમાં જોઈ શકો, જે મુખ્ય રસ્તો છે એ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામ પંચાયત અને સ્કૂલના જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેમાં 17 થી વધુ પરિવાર લોકોને સ્થળાંતર કરી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં શિવલહેરી ગ્રુપ દ્વારા તેમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને ઘર વખરી સામાન પણ પલળી ગયો છે, જેના કારણે લોકોને ભારે હાલાકી કરવી પડે છે. મુકેશ તલવાણિયા, પ્રદેશ 24, ધોળકા.